સુરેન્દ્રનગર જિલ્લામાં એક લાંબા સમયથી ખાણ ખનીજ માફિયાઓ છે તે સતત બેફામ બની રહ્યા છે। કેમ આ ખનન નથી રોકાઈ રહ્યું તે દરેક મુદ્દે વાત કરવી છે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સાથે। એક લાંબા સમયથી સુરેન્દ્રનગર ચર્ચામાં છે। પ્રશ્ન છે ખનનનો, રેતી હોય કે કોલસું હોય કે કપચી હોય। ખૂબ સાચી વાત છે। સુરેન્દ્રનગર જિલ્લાને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જેટલો લૂંટાય એટલો લૂંટી લેવામાં આવી રહ્યો છે, અને એ પણ દોડે દિવસે ખુલ્લેઆમ। અને એની અંદર ગ્રામ પંચાયતથી લઈ અને ગાંધીનગર સુધી બધાના હપ્તા રાજ ચાલી રહ્યા છે। આમાં કોઈ હવે શંકાનું સ્થાન રહ્યું નથી। હમણાં જ તમે જુઓ તો દર બે મહિને બે ત્રણ મજૂરો એ કોલસાની ખાણોમાં મૃત્યુ પામે, કહેવા પૂરતા નામની એફઆઈઆરો થાય અને પછી એફઆઈઆરમાંથી નામ હટી પણ જાય, અને એની અંદર દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના નામ ખોલે। હમણાં આખા ડેમની અંદર એક રસ્તો બનાવી અને એની અંદર ડમ્પરો ચાલે અને કોઈને ખબર પણ ના હોય, દેખી રીતે દુનિયા આખીને ખબર હોય પણ તંત્રને ખબર ના હોય। આવું જાદુ માત્ર અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યું છે। પછી એ તમારે કોલસાનું ખનન હોય, રેતીનું ખનન હોય કે પછી કાળી કપચીનું ખનન હોય, ચારે બાજુ લૂંટમ લૂંટ ચાલી રહી છે। જેના બાવડામાં જેટલું જોર એટલી લૂંટ ચલાવી લે। કોઈ એકલ દોકલ સારો અધિકારી કોઈ હિંમત પણ કરે, કોઈ પગલાં લેવાની કોશિશ પણ કરે, પરંતુ આ જ્યારે આભને થીગડા મારવા સમાન છે, અને એ પ્રમાણે કોઈ જ તંત્ર ઉપર ફરક પડતો નથી, કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કશો ફરક પડતો નથી, અને નિરંતર દિન પ્રતિનિધિ આ ગેરકાયદેસર ખનનની પ્રક્રિયા વધતી જ જાય છે। અને મને લાગે છે કે આવનાર સમયની અંદર તંત્ર જાતે જ કદાચ આ કામ ચાલુ ન કરે તો નવાઈની વાત નથી। નૌશાદભાઈ, આ પ્રશ્ન ખૂબ મોટો છે। ગુજરાત વિધાનસભામાં સતત આ મુદ્દો ચગ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જ આ ખાતું છે। આ જ હાઉસના ફ્લોર પર આ મુદ્દો પણ ઉઠ્યો હતો, પરંતુ ત્યાંના સ્થાનિકો આ વસ્તુથી કંટાળી ચૂક્યા છે। કેટલાક એવા ચુનંદા નેતા બોલે છે, પરંતુ નેતાઓ કેમ ખુલીને બહાર નથી આવી રહ્યા? મારી વાત કરું તો અનેક મોરચે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। ધારાસભ્ય હતો ત્યારે સંકલન સમિતિઓ, વિધાનસભાથી લઈને અધિકારીઓ સાથેની બેઠકો, આ તે અનેક એવા સૂચનો કે જે આસાનીથી 5 મિનિટની અંદર તમામ ખનન પ્રક્રિયા કઈ રીતે જડબેસલાક કાયમ માટે બંધ થઈ શકે, સચોટ સૂચનો, સચોટ ફોન કરીને માહિતી કે સાહેબ અહીંયા અત્યારે કામગીરી ચાલુ છે, તમે તાત્કાલિક રેડ કરો। એ લોકો જાય ત્યારે બધું બંધ થઈ ગયું હોય। એટલે આ રોગ એવો રોગ છે કે જે જાતે પેટ ચોડીને સૂળ ઊભું કરેલું છે, અને આની અંદર હપ્તારાજ એટલું બધું મોટે પાયે વ્યાપી ગયું છે, જેના કારણે આનું નિરાકરણ આવતું નથી। માનનીય ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે એમનું નામ બોલાય છે, પણ મને લાગે છે મક્કમ જનતા માટે છે અને મૃદુ આ બધા જ ગેરકાયદેસર ખનન માફિયાઓ માટે મૃદુ મુખ્યમંત્રી છે, અને એટલા માટે નિરંતર આ પ્રક્રિયા ચાલવાની। હવે વિભાગો રીલ વિભાગો થઈ ગયા છે, ક્યારેક એકાદી કાર્યવાહી કરે, એની રીલો બનાવે, અને જનતાને ભ્રમમાં રાખ્યા સિવાય, જનતાને ભરમાવા સિવાયની કોઈ પ્રવૃત્તિ હોતી નથી। નૌશાદભાઈ, અત્યારે જે ચોટીલાના પ્રાંત આવ્યા છે, પોતે વિડીયો બનાવીને કહે છે કે આ ખનનને લગતી માહિતી આપવામાં આવે, પરંતુ ખાણ ખનીજના જે જિલ્લાના અધિકારીઓ કેમ કાર્યરત નથી? કેમ ત્યાંની સ્થાનિક પોલીસ કાર્યવાહી નથી કરતી? મેં તમને કીધું ને, એકલ દોકલ કોઈ અધિકારીની કાર્યવાહીથી કશો ફરક પડવાનો નથી। વચમાં જે એક ઈમાનદાર ખાણ ખનીજ અધિકારી આવ્યા હતા, કઈ રીતે એમને ફરજિયાત રાજીનામું આપવું પડ્યું છે એ ઘટના આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તમે ખાણ ખનીજ અધિકારી પાસેનો તમે એનો સ્ટાફ જુઓ તો ઈરાદાપૂર્વક એ જગ્યાઓ ખાલી રાખવામાં આવે, ઈરાદાપૂર્વક તમે જીઓલોજીસ્ટની જગ્યાઓ પણ ખાલી હોય, અને તમે જીએમડીસીના ઉધારના અધિકારીઓ લાવી નાકા ક્લાર્કો બનાવો। હમણાં જ એનો કર્મચારી પણ પાછો એસીબીમાં પણ પકડાણો। આ બધું ચાલુ છે। એટલે એક ટકો પણ આશા નથી ખાણ ખનીજ વિભાગ પાસે કે રેવન્યુ વિભાગ પાસે કે પોલીસ તંત્ર પાસે, કારણ કે બધાની મિલી ભગત આની અંદર સામેલ છે। એટલે આ કામ બંધ થવાનું નથી। હવે તો જ્યારે ધરતીમાં પોકારે અને જનતાનો અવાજ જાગશે, જ્યાં સુધી રોડ ઉપર નહીં આવે ત્યાં સુધી અવાજ પતવાની નથી। અમે લોકો અવાજ ઉઠાવીએ છીએ તો કે વિરોધ પક્ષ છે, કોંગ્રેસ છે, એ તો અવાજ ઉઠાવવાની, પરંતુ હવે ધીમે ધીમે જે પ્રકારે જનતાને હવે ખબર પડવા માંડી છે કે આ લોકો રામના નામે આપણને છેતરી રહ્યા છે, દિવસ રાત હિન્દુ મુસ્લિમની અંદર આપણને વ્યસ્ત રાખી રહ્યા છે, અને પાછલા મારણે આ ધરતીમાંને લૂંટવાનું કામ આ લોકો કરી રહ્યા છે। એટલે એક દિવસ આ લોકોનો બહુ વાર નથી, ટૂંક સમયમાં આમનો પાપનો ઘોડો ભરાવાનો છે। આજે તમે જુઓ છો કે અમદાવાદની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે। કોંગ્રેસનો એક કાર્યકર્તા અત્યારે એ પોતાની જાતને એ ખૂબ ઉર્જામાં એનો સંચાર થયો છે, નવી આશાનો પણ એનામાં જન્મ થયો છે। ચોક્કસથી આ દિશાની અંદર પણ
માત્ર કોંગ્રેસનો કાર્યકર નહીં પણ જનતા પોતે પણ એટલી જ લડાયક થઈને બહાર આવશે. થોડાક સમય પહેલા એક ડમ્પર રેતી ભરતા પણ તલાવમાં પણ જતું રહ્યું તો એવી પણ ઘટના બની છે. ગુનો દાખલ થાય છે પણ આગળ કંઈ વધતું નથી. મેં જ કીધું ને, આખા ડેમની અંદર એ લોકો રસ્તો બનાવી દીધો હતો. ડેમની અંદર રસ્તો બનાવી દેવા ત્યાં સુધી તંત્રને ખબર ના પડે. રોજની અંદર સેંકડોની સંખ્યામાં ડમ્પરો અહીંયાથી પસાર થતા હોય તો બી ખબર ના પડે. આ તો અકસ્માત થાય, કોઈ મૃત્યુ પામે, કોઈ હોસ્પિટલમાં દાખલ થાય અને ત્યારે એમએલસી થાય ને પછી ત્યારે બહાર આવે કે આ તો ખનન કરતા હતા, ગેરકાયદેસર ખનન કરતા હતા, ગેરકાયદેસર ખનનનું વહન કરતા હતા, તે એનો અકસ્માત થયો છે ને ત્યારે માણસ ખબર પકડાય અને પછી પોલીસ દેખાવની કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ કે ખાણ ખનીજ વિભાગ દેખાવની લીપાપોતી લાયક કાર્યવાહી કરે પછી કશું જ થવાનું નથી. બાકી ડમ્પરનો માલિક પાસે સેંકડો ડમ્પરિયા છે, એના મોબાઈલ જપ્ત કરો. એ મોબાઈલની અંદર જે વોટ્સએપ નોટ ચાલી રહી છે, વોઇસ નોટો ચાલી રહી છે, એની અંદર સેંકડો ગ્રુપો ચાલી રહ્યા છે. એ ગ્રુપોની અંદર અધિકારીઓની જે જાસૂસી કરવામાં આવી રહી છે, કઈ રીતે ખનનની ગાડીઓ ક્યાંથી કાઢવી, એના સ્પષ્ટ મેસેજો અંદર પાસ ઓન થઈ રહ્યા છે. 1 સેકન્ડનું કામ છે. જો દિલમાં ઈચ્છા હોય, ઈમાનદારી હોય, ભારત માતા પ્રત્યેની નિષ્ઠા હોય તો આ કામ બંધ કરવા માટે જરાય વાર લાગે એમ નથી. પ્રજા ત્યાંથી કંટાળેલી છે, તેમ છતાં વારંવાર ભારતીય જનતા પાર્ટીની મોટા ભાગની સીટો આવે છે, સાંસદ ત્યાંના છે. તો કેવી રીતે જોવો છો? શું આ લોકોને ધમકાવવામાં આવતા હશે? નહીં, જનતાની વાત કરીએ તો ગુજરાતની જનતા ખૂબ લાગણીશીલ છે અને ખૂબ જ ભરોસાવાળી જનતા છે. અને ચૂંટણીઓના સમય દરમિયાન આ લોકો જે પ્રકારે હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ ઉછાળે છે, આજે 300 વર્ષ જૂનાની ઔરંગઝેબની કબર ખોદવાની વાતો કરે છે. આ બાજુ અમેરિકા જ્યારે આપણી ઉપર ટેરિફ લગાડી રહ્યું હતું, 26% ટેરિફ, અને કેટલા ભારત માતા માટે કેવા કેવા શબ્દો વાપરે છે, ત્યારે આ લોકો વકફ બોર્ડનું બિલની ચર્ચાઓ કરે છે રાતોરાત સુધી. હિન્દુ મુસ્લિમ સિવાયની કોઈ જ ચર્ચા નહીં. દેશની અધોગતિ થઈ રહી હોય, દેશના વિકાસના પ્રશ્નો હોય, દેશની ઇજ્જતનો સવાલ હોય, માં ભૌમની રક્ષાની વાત હોય, ત્યારે આ લોકો માત્ર હિન્દુ મુસ્લિમના મુદ્દાઓમાં પ્રજાને બહેકાવે છે. અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા આ લોકોના હિન્દુ મુસ્લિમના એજન્ડામાં ક્ષણિક આવી જાય છે અને ક્ષણિક આવકનો લાભ લઈ અને ચૂંટણીઓ ઉપર એ પોતાના મતોના એ પરિવર્તિત થાય છે. એના કારણે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટાય છે. બાકી આજે કોઈ પણ સામાન્ય માણસને પૂછશો તો લોકો થાકી ગયા છે, કંટાળી ગયા છે, હદ થઈ ગઈ છે. પરંતુ આ 2 નંબરી રાજકારણ લાંબો સમય ટકે નહીં. આખરી સત્યનો વિજય થતો હોય છે. એકના એક દિવસ લોકોને ચોક્કસ સમજાય છે કે આ લોકો આપણા મતોની લૂંટ ચલાવે છે, માં ભૌમની લૂંટ ચલાવે છે, આપણી સંપત્તિની લૂંટ ચલાવે છે, આપણી ઇજ્જત ઉપર આ લોકો તરાપ મારે છે. એટલે એક દિવસ આ જનતા જનાર્દન ગૌરવ ગુજરાત એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને એની જગ્યા બતાવી દેશે. અંતિમ એક પ્રશ્ન છે, ખાણ ખનીજ કેવી રીતે બંધ થઈ શકે એમ છે? મેં હમણાં જ આપને કહ્યું, 5 જ મિનિટનો ખેલ છે. જે ડમ્પરિયા ચાલે છે, એક દિવસ ખુરશી નાખીને બેસી જાઓ દરેક હાઈવે ઉપર, એક વિભાગવાળા મોબાઈલ, જેટલા ટ્રકો આવે એને ખાલી મોબાઈલ જપ્ત કરો. એની અંદર જેટલા ગ્રુપો ચાલે છે એ ગ્રુપોની વોઇસ નોટ ચેક કરો, કોણે વોઇસ નોટ મોકલી, બધા લોકોની ધરપકડ કરો. અને દેશના, રાષ્ટ્રના, રાજ્યના ટોપ અધિકારીઓ, કલેક્ટર, આઈપીએસ અધિકારીઓ, ખાણ ખનીજ અધિકારી, ફ્લાઇંગ સ્કોડ, ડેપ્ટી કલેક્ટર, મામલતદાર, આ બધાની એક પ્રકારે જે જાસૂસી લોકો કરી રહ્યા છે, એ રાષ્ટ્ર સામેની જાસૂસીનો, રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાડો, બધાને પકડીને જેલમાં પૂરો રાષ્ટ્રદ્રોહના આરોપ હેઠળ. એક દિવસમાં બધું જ ગેરકાયદેસર ખનન કાયમ માટે બંધ. જી, જરૂરથી આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર અને નેતાઓ જો ઈચ્છે તો 5 મિનિટમાં આ ખનન જે ચાલી રહ્યું છે તે બંધ થઈ શકે, પરંતુ સરકારની ઈચ્છા નથી અને સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધી હપ્તા પણ પહોંચી રહ્યા છે. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ